ભરૂચના અંકલેશ્વર તાલુકા મથકે આવેલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બન્યો મારામારીનો બનાવ। જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંકલેશ્વરના ગાર્ડન સિટી તરફથી એફડીડી કોલેજ તરફ જવાના રોડ ઉપર બન્યો હતો। જો કે આ બનાવની હકીકત વિશે વાત કરીએ તો આ બનાવના ઝઘડામાં ભોગ બનનાર સંસ્કૃતિ અને આકૃતિને વાર પકડીને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ બંને બહેનો એક્ટિવા ગાડી નંબર GJ16 EG 7403 લઈને આશરે 2:45 વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી। ત્યારે આશરે 3 વાગ્યાના અરસામાં ગાર્ડન સિટી તરફથી એફડીડી કોલેજ તરફ જવાના રોડ પર ફોર વ્હીલર ગાડી નંબર GJ16 CB 7821 દ્વારા ટ્યુશન જવા નીકળેલી સંસ્કૃતિ અને આકૃતિની એક્ટિવા બાઇકને રસ્તા ઉપર રોકી લેવામાં આવી હતી અને ત્યારબાદ ફોર વ્હીલરમાંથી સંસ્કૃતિની બહેનપણી નામે પલ સહિત તેના માતા પિતા અને દાદી ઉતરી પડ્યા હતા અને પલના પિતા દ્વારા સંસ્કૃતિને મન ફાવે તેવી ગાળો આપવામાં આવતા પલ સહિત તેના માતા અને દાદી દ્વારા સંસ્કૃતિને વાર પકડી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને સાથે જ આકૃતિને પણ મારવામાં આવી હતી। જો કે જાહેર રોડ રસ્તા ઉપર આ બંને બહેનોને રોકી લઈ માર મારવામાં આવતા પબ્લિક ભેગું થઈ જવાથી સ્થળ પરથી જતા રહ્યા હતા। આ બંને બહેનો માતા પિતા સાથે અંકલેશ્વરના કોસમાળી ખાતે આવેલી ગાર્ડન સિટી ખાતે રહે છે અને પિતા મુકેશસિંહ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે કોર્પોરેશન કેમિકલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે। જો કે જાહેર રોડ રસ્તા ઉપર આ બંને બહેનોને રોકી લઈ માર મારવામાં આવી હોવાની જાણ તેમના પિતાને ટેલિફોનિક દ્વારા જણાવતા તેમના પિતા સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ બંને પુત્રીઓને લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જણાવેલ કે મૂઠમાર પણ ઘણો વાગ્યો હોવાથી જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી। જો કે આ સંસ્કૃતિ અને આકૃતિ આ બંને પુત્રીઓને માર મારનાર દેવાભાઈ અને તેમના માતા સહિત પત્ની અને તેમની પુત્રી નામે પલના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक, और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा, कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको। ब्यूरो रिपोर्ट SGTV लाइव न्यूज़ भरूच, हर हमेश सत्यनी साथे।